નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, નડિયાદથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કુંભનાથ મહાદેવ મંદિરમાં 13 કિલો ચાંદીની ચોરી. નડિયાદ શહેરમાં આવેલું અતિ પ્રાચીન અને શ્રદ્ધાનું કેન્દ્ર એવું મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં મોટી ચોરીની ઘટના બની છે. તસ્કરોએ વહેલી સવારે મંદિરના તાળા તોડીને કરોડો રૂપિયાની ચાંદી અને સોનાના આભૂષણો ચોરી ગયા છે. આ ઘટનાએ નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. ચોરી વહેલી સવારે 2:30 વાગ્યાથી લઈને 5 વાગ્યાની વચ્ચે બની હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4ની તીવ્રતાનો આવ્યો છે જોરદાર ભૂકંપ. બુધવારે મ્યાનમારમાં 4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો. રાષ્ટ્રીય ભૂકંપ શાસ્ત્રીય કેન્દ્રએ જણાવ્યું હતું કે ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ હતો, જેના કારણે આફ્ટર શોક્સનું જોખમ વધી ગયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસના 3 કર્મચારીઓ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા. દાહોદના ચાકલિયા પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મીઓ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. એક કોન્સ્ટેબલ દારૂ ભરેલી ગાડી ચલાવતો હતો, જ્યારે 2 કોન્સ્ટેબલ પાયલોટિંગ કરતા હતા. એલસીબી અને સ્થાનિક પોલીસે પીછો કરતા આરોપીઓએ કાર ખાડામાં ઉતારીને ફરાર થવાનો પ્રયાસ કર્યો. પોલીસે 66,000થી વધુ વિદેશી દારૂ સાથે કાર જપ્ત કરી છે. બંને વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ ચાલુ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 21 ફૂટ મહાકાલના દર્શન. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા વૈષ્ણવ દાદા મંદિરે મહાશિવરાત્રી પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ. આ વર્ષે ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર 21 ફૂટ ઊંચા મહાકાલના ભવ્ય દર્શન ભક્તોને થશે. 1 મહિના અગાઉથી જ કામગીરી હાથ ધરવામાં આવી છે. રાયગઢના અર્પિતા શુક્લાએ જણાવ્યું છે કે રાયગઢમાં વૈષ્ણવ દાદાના મંદિરે ગામના યુવાનો અને ભક્તો દ્વારા દર વર્ષે અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાદરા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત. પાદરા વડોદરા રોડ ઉપર ગ્લિબ્રેટર કંપની પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર યુવકને જોરદાર ટક્કર મારી, જેના કારણે યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર થઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને ગંભીર ઈજાઓ થવા પામી છે. આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા અને રોડ ઉપર લગભગ 1 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગામમાં દારૂ પીતા પકડાયા તો આવી બની. વાવ થરાદના બાબર તાલુકાના નેસડા ગામે દારૂબંધીને લઈને ગ્રામજનોએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગામના સરપંચ મનસા માળીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નક્કી કરાયું છે કે દારૂ પીતા પકડાશે તો 11,000 અને દારૂ વેચતા પકડાશે 21,000નો દંડ થશે. સરપંચે જણાવ્યું છે કે ગામમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવ્યું છે અને આ નિયમ ગામના તમામ લોકોને લાગુ પડશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ સામે ઈડીની અરજી પર 8 મેના રોજ સુનાવણી થશે. દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી અદાલત દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલા જામીનને પડકારતી ઈડીની અરજી ઉપર સુનાવણી થશે. દિલ્હી હાઈકોર્ટે હવે 8 મેના રોજ ઈડીની અરજી પર સુનાવણી કરશે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની સિંગલ બેન્ચે આ આદેશ આપ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં 24 કલાકમાં ટાઇફોઇડના નવા 6 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઇફોઇડના કેસ સામે આવ્યા છે. શહેરમાં ટાઇફોઇડનો હાહાકાર મચી જવા પામ્યો છે. અનેક વિસ્તારોમાં બીમારીના ખાટલા જોવા મળ્યા છે. શહેરમાં ટાઇફોઇડના કુલ 218 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં નવા 6 કેસ મળી આવ્યા છે. સારવાર હેઠળ રહેલા 22 દર્દીઓ સાજા થયા છે અને 41 દર્દીઓ હજી પણ સારવાર હેઠળ છે. મહાનગરપાલિકાને પાણીના 58 લીકેજ મળી આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગ તેલના ભાવમાં ભડકો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સિંગ તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. 15 કિલોગ્રામના ડબ્બાના 120 રૂપિયાનો વધારો થતાં હવે નવો ભાવ 2,725 રૂપિયા પર પહોંચી ગયો છે. તહેવારો ટાણે જ ભાવ વધારો થતાં મધ્યમ વર્ગ ઉપર આર્થિક બોજ વધ્યો છે. મગફળીનું સારું ઉત્પાદન હોવા છતાં સંગ્રહખોરી અને સટ્ટાખોરીને કારણે ભાવ વધી રહ્યા હોવાની બજારમાં ચર્ચા છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને હજુ પણ ભાવ વધવાની સંભાવના છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં એક્સ ફરીથી ડાઉન થયું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ફરીથી ડાઉન થયું છે. વેબસાઇટને ટ્રેક કરતી એજન્સી ડાઉન ડિટેક્ટરે એક્સ ડાઉન ટાઈમની પુષ્ટિ કરી છે. ડાઉન ડિરેક્ટરના ડેટા અનુસાર મિનિટોમાં હજારો રિપોર્ટ રેકોર્ડ કરવામાં આવ્યા,
જે સ્પષ્ટ કરે છે કે આ કોઈ નાની ભૂલ નહોતી, પરંતુ કોઈ મોટી આઉટેજ જોવા મળી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ભારત ઉપર કર્યો છે ડ્રોન વડે એટેક. પાકિસ્તાન વારંવાર જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યું છે. મંગળવારે જમ્મુના રાજૌરી જિલ્લામાં કેરી સેક્ટરમાં નિયંત્રણ રેખા એટલે કે LOC પર ફરી એકવાર 5 પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા, જેના કારણે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 5 પાકિસ્તાની ડ્રોનમાંથી પહેલું મંગળવારે સાંજે 7:30 વાગ્યાની આસપાસ LOC ઉપર પાર કરીને ભારતીય સીમામાં પ્રવેશતું જોવા મળ્યું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જર્મનીના ચાન્સેલર પરત ફર્યા. જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વ્યૂહાત્મક સંવાદો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારત જર્મન CEO ફોરમમાં ભાગ લીધા બાદ અમદાવાદ એરપોર્ટ પરથી જર્મની જવા માટે પ્રસ્થાન કર્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એરપોર્ટ ઉપર તેમને ભવ્ય વિદાય આપી. આ મુલાકાતથી ઉદ્યોગ, રોકાણ, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સહકારને નવી ગતિ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.